મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 17 નવેમ્બર અને રવિવાર સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ભૂર પવનોની શરૂઆત થઈ ચૂકી છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં અને સાથે સાથે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને આ ઠંડી છે એ ધીરે ધીરે વધી રહી છે, પરંતુ સાથે સાથે એક માવઠારૂપી મુસીબતના સમાચાર આવી રહ્યા છે જે વિડીયોના આગળના ભાગમાં તમે જોતા રહેજો પૂરો વિડીયો। જો એ પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। તારીખ 18ના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો અરબ સાગરમાં એક નાની એવી સિસ્ટમ સક્રિય છે। આ ઉપરાંત વાત કરીએ તો તમિલનાડુની આસપાસ ચોમાસું પણ સક્રિય છે અને સાથે સાથે એક પશ્ચિમી વિક્ષોભ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ જમ્મુ કાશ્મીરની આસપાસ છે એ છવાયેલું છે અને આ ઉપરાંત તેના હિસાબે છે એ થોડી ઘણી ઠંડી જોવા મળી રહી છે। બપોરના સમયે તાપમાન હજુ પણ 31થી લઈ અને 32 ડિગ્રી જેટલું તાપમાન છે એ નોંધાઈ શકે છે મિત્રો, પરંતુ રાતના સમયે સાંજના સમયે છે એ તાપમાનમાં સારો એવો ઘટાડો જોવા મળશે। જોકે રાજસ્થાનની આસપાસના વિસ્તારોમાં તાપમાન વધુ નીચું જોવા મળશે અને સાથે સાથે ધીરે ધીરે ગુજરાત તરફ પણ તાપમાન છે એમાં ઘટાડો થતો જોવા મળશે અને હિમાલય તરફના પવનો ઉત્તર પૂર્વીય પવનો છે એ સારા એવા જોવા મળી રહ્યા છે। ત્યારબાદ આપણે 19 તારીખની વાત કરીએ તો 19 તારીખના રોજ છે એ દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં થોડા ઘણા વાદળો છે એ જોવા મળી શકે છે મિત્રો, કસરૂપી વાદળો। અને ત્યારે વાત કરીએ તો ફરીથી એક પશ્ચિમી વિક્ષોભ છે એ પાકિસ્તાન તરફથી ધીરે ધીરે છે એ પૂર્વ દિશા તરફ આગળ વધશે। ત્યારબાદ આપણે તારીખ 20ની વાત કરીએ તો 20 તારીખના રોજ આ મજબૂત પશ્ચિમી વિક્ષોભ છે એ જમ્મુ કાશ્મીર તેમજ તુર્કિસ્તાનની આસપાસ છે એ ફેલાયેલું જોવા મળશે, જેના હિસાબે છે એ તાપમાનમાં ધીરે ધીરે ઘટાડો જોવા મળશે, જેમાં મહેસાણા, પાલનપુર તેમજ સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે એ બપોરના સમયે 30 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારના અન્ય વિસ્તારોમાં છે એ તાપમાનમાં થોડો વધારો થતો જોવા મળશે મિત્રો। અને રાતના સમયે તાપમાન છે એ સારું એવું ગુલાબી ઠંડીનો અનુભવ થાય તેવું જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્ત્વની વાત કરીએ વિડીયોની તો તારીખે 24થી લઈ અને 26 દરમિયાન ફરીથી મજબૂત પશ્ચિમી વિક્ષોભ છે એ સક્રિય થવાની શક્યતા છે, જેના હિસાબે તાપમાનમાં સારો એવો ઘટાડો છે એ જોવા મળશે મિત્રો તાપમાનમાં। અને સાથે સાથે એક મુસીબતની વાત કરીએ તો તમિલનાડુ આસપાસ છે એક મજબૂત વરસાદી સિસ્ટમ વાવાઝોડા સ્વરૂપે છે એ સક્રિય થશે, જેના હિસાબે જેનો વાદળનો સમૂહ છે એ મોટા વિસ્તારમાં ફેલાયેલો જોવા મળશે, જેની અસર છે એ ગુજરાત સુધી પણ જોવા મળી શકે છે। ગુજરાત તરફ પણ વાદળનો સમૂહ છે એ આવી શકે છે મિત્રોને, સાથે સાથે તાપમાનમાં સારો એવો ઘટાડો છે એ જોવા મળી શકે છે। તારીખ 24થી લઈ અને 26 દરમિયાન છે એ તાપમાનની વાત કરીએ તો મોટે ભાગે તાપમાન છે એ બપોરના સમયે પણ 22થી લઈ અને 25 ડિગ્રી જેટલું જોવા મળશે, જેના હિસાબે છે એ બપોરના સમયે પણ તડકાથી રાહત મળશે અને ધીમે ધીમે ત્યારબાદ વાત કરીએ તો તારીખ 30 બાદ છે એ સારો એવો ઠંડીનો રાઉન્ડ આવવાની શક્યતા રહેલી છે મિત્રોને। આ ઉપરાંત માવઠું છે એ ફરીથી સક્રિય થશે અને પશ્ચિમી વિક્ષોભ છે એ સતત પૂર્વ તરફ આવશે, જેના હિસાબે માવઠાની અપડેટ છે એ અમે તમારી સમક્ષ રજૂ કરતા રહીશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।